રમ્યા કરે વાત અને મજા આવે છે એને રમતો જોઈને આપણે આમ શાંતિ રહે આપણને આમ નકર થાકી જાય એમાં શું છે એને નકરું ટીવી તો એને એમાં શું ખબર પડવાની છે ખાલી એનો નકરો અવાજ સાંભળી આપણે મગજ બગડી જાય ટીવી ફોટા તો તુવેરના ફોટાનો પ્લાન છે આજે સાંજે તો આવજો તુવેર થોડી ખોલાવા ગુડ મોર્નિંગ રાહુલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય માતાજી જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ તો તમારા 7:30 જાવું તો 8 કેમ વાગી ગયા એમાં એવું છે ગઈકાલે 6 વાગ્યાનો ટાઈમ હતો ને 5 વાગ્યાનું અલાર્મ હતું તો ભૂલી ગયો અલાર્મ ફેરવતા 5 વાગે અલાર્મ વાગી ગયેલા પછી મેં એને આમને બંધ કરી દીધું બંધ કરી સુઈ ગયા તો ફરીથી વાગી ગયો 5 મિનિટ પછી પાછું એમ કંઈ બંધ કરીને સુઈ ગયો ફરીથી વાગી ગયો 5 મિનિટ પછી છે ને સ્ટોપ ડાયરેક્ટ આમ જાગીને ડાયરેક્ટ સ્ટોપ કર્યું હવે નો વાગવું જોઈએ એમ એટલે મસ્તીની ઊંઘ આવી ગઈ મસ્તીની ઊંઘ આવી ગઈ 7:30 વાગે એ સારું થઈ તમારે અને રેશો એટલે ઉઠાડ્યો નહીં તો મેં તમને કે કોઈ દિવસ તમને જગાડ્યા એટલે મને ટેમ ન આ તો મને એમ થયું ને કે આવું લેટ થઈ ગયું નહીં જાય ગયો એટલે મેં કોલ કર્યો નહીતર તો હજી હુતા હોત વાત તો સાચી ટિફિન બની ગયું ને ચાલો હું જાઉં ઓફિસ તરફ અને હજી જ્યુસ છે પી જાવ થોડુંક છે ઘૂંટડો કાજુ બદામ અને અંજીર અને બીજું શું નાખ્યું ખજૂર છે અખરોટ સરસ લો ચાલો જ્યુસ પીને હું નીકળું ઓફિસ તરફ અને તમને સાંજે મળું ત્યાં સુધી જોઈએ ઘરમાં શું ચાલે છે ચાલો બાય બાય હેલો અરે પ્રિયાંશ ગુડ મોર્નિંગ પી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અને ભાભીએ નાસ્તો કરી લીધો પણ બેઠા બેઠા વેફરના ટુકડા ખાય ફોફલા માણસો ફોફલું જ વસ્તુ ખાય વેફર ખાવશો વેફર કઈ ખાવાની વસ્તુ કેમ કરીને ખાઈ લીધું એવું નહીં હરખું કયો હવે આવી ગઈ એક્શન હવે કઈ ભાભી ની પ્રિય છે વેફર એટલે એને ભાવે વેફર એવું કઈ તો તમે ભાવે ખાઈ લેવાની મારી પ્રિય નથી તો હમણાં ક્યારે મમ્મી વેફર નહીં કરતા ગાંઠિયો બધા તો પછી ગાંઠિયો વધારે ભાવે ગાંઠિયો કોને નથી ભાવતો સાબુદાણા ગાંઠિયા બધાને પ્રિય છે આપણા ઘરમાં તો આજે છે સેટરડે હેર વોશ અડધા એમ કે ન કરાય અડધા કે કરાય પણ હું એવું કઈ માનતી નથી એટલે આજે હું તો હેર વોશ કરીશ પણ મારે એમાં ડેન્ડ્રફ બહુ થઈ ગયો છે તો હેરના ડેન્ડ્રફ માટે મેં આજે કંઈક નવી ટ્રીપ અપનાવી છે ફટકડી અને ખાંડ 2 દળી નાખ્યું અને પછી એક ચમચી છે અને શેમ્પુ અને ચોખાનું પાણી અને કોપરેલ તેલના 2-3 ટીપા ને શેમ્પુ આવી રીતના મિક્સ કરીને હવે આનાથી હેર વોશ કરવાનું મેં એવું સાંભળ્યું છે કે આનાથી ડેન્ડ્રફ દૂર થાય હવે જો હું ટ્રાય કરું પછી મારે ડેન્ડ્રફ દૂર થાય ને તો હું તમને જેને ડેન્ડ્રફ હોય ને યુઝ કરજો મમ્મી શું લાગે છે હું જે ટ્રીપ્સ યુઝ કરવાની છે વહી જાય કે ન વહી જાય ડેન્ડ્રફ હવે એ તો કોઈ પણ વસ્તુ છે ને કર્યા પછી જ ખબર પડે એના પરિણામની કર્યા પહેલા તો પરિણામ તમે નક્કી જ ન કરી શકો ને હા એટલે મેં કીધું યુઝ કરું ને પરિણામ કહેવાય હા અને અમે તે યુઝ કરું પછી મેં ખ્યાલ આવે બહુ ડેન્ડ્રફ થઈ ગયો ખંજવાળ બહુ આવે છે કરો હવે અમે તમારી લાઈફમાં પહેલી વાર સાંભળ્યું ફટકડી માથામાં નખાઈ પણ હશે ખરો એનો કઈક મતલબ હા હશે તો કીધું હોય ને ટ્રાય કરી છે તાર જેમ તો જ થાય ના મેં રીલ્સ જોઈ હતી એમાં બતાવ્યું હતું તો હું કરું છું હવે યુઝ તો મમ્મી આજે વાગી ગયા છે 10 અને આપણો સુવિચાર બાકી છે તો એક સુવિચાર સરસ મજાનો આપી દો તો પેલા તો બધાને સુપ્રભાત પછી જય શ્રી કૃષ્ણ સાથે સુવિચાર કે આજના જે આપણો ટેકનોલોજીનો યુગ એટલે વિચારોનો યુગ તો વિચારોનો યુગની અંદર પુસ્તકો છે ને એ જ આપણું શાસ્ત્ર છે સરસ મમ્મી પુસ્તક એ આપણો ફ્રેન્ડ છે જેમ ફ્રેન્ડ હારો હોય ને ગાઈડ કરે ને એમ સારા પુસ્તકો પણ આપણને જીવનમાં ગાઈડ કરે છે જીવનમાં ગાઈડ કરે સરસ ઘણું બધું ન ખબર હોય ને તે સમજાવે છે બતાવે છે શીખવાડે છે બધું ઘણું શીખવાડે આપણે બોલવાની સ્પીચ ઘણું આપણે આવડે અમુક વર્ડ્સનો આપણે મિનિંગ નો ખબર એ બધું એમ કે શબ્દનો મિનિંગ નો ખબર એ બધી ખબર પડે ને પ્રિયાંશ આજ તો ખેલવા માંડ્યા છે અત્યારમાં
કારણ કે કાલે થોડીક બાની સર્વિસ થઈ, પ્રસાદી બાએ થોડીક આપી હતી તો ત્યાંનું સારું છે એમ થોડુંક વધારે, એટલે હવે એકલા રમવાની ખબર પડી છે. એમાં કરે વાત અને મજા આવે છે એને રમતો જોઈને. આપણે આમ શાંતિ રે, આપણને આમ નકર થાકી જાય એમ. એમાં શું છે, એને નકરું ટીવી તો એને એમાં શું ખબર પડવાની છે? ખાલી એનું નકરો અવાજ સાંભળી મગજ બગડી જાય. કહેતા ટીવી બંધ કરી દીધું, લાઈટ વહી ગઈ એમ કીધું. બરાબર. એટલે પછી ઘડીક વાર રમવું નતું, એટલે જો ને ફેંક્યા બધા રમકડા, પણ ગૂંચવાઈ ગયો ત્યાં પાછો. લાઈટ નથી તો આટલી લાઈટ ચાલે? ઈ તો પીયુ માટે લાઈટ નથી, આપણા માટે તો બરાબર. અને આજે પપ્પાને ફોન કર્યો તુવેર ને લસણ લેતા. હા, હવે તમારે ઠોઠા ખાવા જ છે તો પછી બનાવવા જોશે. કોક એમ કહેશે કે આ દરરોજ આવું તેલ વાળું સારું ખાય. પણ એમાં એવું હતું, ભાઈની ઈચ્છા જ હતી, એમના ફ્રેન્ડ ને એ આવવાના છે જમવા માટે, તો કે આજે પ્લાન કરીએ એમ, મજા આવે ઠોઠા. તો તુવેરના ઠોઠાનો પ્લાન છે આજે સાંજે, તો આવજો તુવેર થોડીક ફોલાવા. દરરોજ મમ્મી ખાવા બોલાવી તો ક્યારેક તુવેર ફોલવાય બોલાવવું પડે ને, કારણ કે કામ કરીએ તો જ ખાવા મળે. આવું છે. તો હવે મમ્મી લઈ આવ્યા મોલમાંથી થોડીક વસ્તુ. ચેવડા ને ચેવડો 15 દિવસ ન ચાલે, 15 દિવસમાં તો ચેવડો બનાવવો જ પડે. આ વખતે 8 દિવસ જ ચાલ્યો. હા બરાબર છે મમ્મી, 8 દિવસ. ખજૂર એ આ વખતે મને એમ કે પૂરો થતા 15 દિવસ થઈ જાય, એને બદલે છોકરાઓ ખાય છે ને 8 દિવસમાં જ પૂરું થઈ જાય છે ગમે વસ્તુ. સારું, પણ શિયાળામાં જો હેલ્ધી ખાવું જોઈએ તો જ કામ કરી શકે. ખાય એ કામ કરે, આવું મારા ગઢા સસરા કહેતા. ખાય ને એ કામ કરી શકે, ન ખાય ને કાંઈ ન કરી શકે. શું કેવું મમ્મી? બાપુજી બહુ કહેતા, ખાવ ઈ કે ખાવ તમે તમારે, અને ખાઈને પછી કામ કરો. ખાઈ ઈ કઈક કરે, ન ખાઈ ઈ શું કરે? ઈ કઈ ન કરે. મને છે ને મારી સગાઈ થઈ હતી, કારણ કે મેરેજ થયા પછી 6 મહિના રહ્યા ત્યાં બાપુજી એક જ વાત કે કોઈ પણ હોય ને, તો હું જયારે હોય ને અહીંયા ઘરે આવું, આલ્યો 500 નોટ કાઢી, આલ્યો ખાજો. હું દુબળી પતળ નીચે સોફા નીચે જો હોલ કેવો ક્લીન કરતી તો, કારણ કે બધું સોફા નીચે વહી પાછો જોવે મમ્મી. હવે કાંઈ ઢાલ બધા તે નાખ્યા છે ને. બપોરના 12:30 વાગી ગયા છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને મમ્મી મરચા શેકે છે, રોટલી ને શાક ને ખીચડી વઘારેલી બની ગઈ. અને મમ્મી હા મોઢામાં પાણી જઈ છે ને, એવું શિયાળામાં ઘી થઈ ગઈ છે. પણ આમાં આંગળી બળી ને ઘરનું ઘી છે, ઘરનું ઘી હો. દૂધમાં મલાઈ નીકળે એમ, એનું દૂધમાં મલાઈ નીકળે એનું બનાવેલું ઘી હો, સ્પેશિયલ મમ્મી મલાઈ મેળવી નો. હા કેમ નકર ડાયરેક્ટ હોય? હા ઘણા ડાયરેક્ટ બનાવે, મલાઈનું જ આપણે મેળવીને બનાવી છે. આ બરાબર છે મમ્મીની. પણ આ તમારે દેશનું ભેંસનું ઘી હોય ને એવું જ ટેસ્ટ આવે. હા એ ટેસ્ટ તો એવું જ આવે જાણે ઓરિજિનલ હોય ને એવું. અને આ મમ્મી મરચા ફોલો જ મમ્મી નિર્જા ટેકનિક જ હોય મમ્મી પાસે, યુનિક જ હોય. ને પપ્પા જમવા બેસી ગયા છે. પપ્પાને આજ ભૂખ લાગી છે. પપ્પા આજ સાંજે પ્રોગ્રામ હું ખબર છે? ખબર તો હોય ને, કયો તો મારા પાસે બધું મંગાવ્યું છે. હા, અને પ્રિયા છે રોટલી શાક તો ખવાઈ ગયું, પણ ફાફડી વાળ ખાઈને પછી ફરસાણ તો જોઈ ને. કા જોઈ ને પપ્પા છોટા ગોપનાથ. અને આજે ગોપનાથ આવ્યા છે જમવા. જય મહાદેવ. ગોપનાથ જમતી વખતે ન બોલે એટલે આપણે પછી વાત કરશું. ગોપનાથ ને જય જય કરે કા, તો કઈ નહીં. ચાલો મમ્મી હવે આપણે હારવાર જમી જ લેવી. હવે ઠોઠાનો પ્રોગ્રામ છે ને 4 વાગ્યામાં જા. આ એક બહુ અઘરું કામ, લસણ ફોલવાનું તુવેર ફોલવાનું. આ તો વસંતબાને બોલાવી દીધા તુવેર ફોલવાનું લસણ ફોલવા. કીધું આટો મારી જાવ, લસણ ને તુવેર ફોલી જાવ. તુવેર ને લસણ ફોલવા વાળા આવ્યા. અને આ પપ્પા ને તે લસણ ફોલવા બેહી ગયા. ધંધે મને લગાડો છો તમે. ધંધે તો ફઈ બેઠા હોય તો થોડુંક ફોલાઈ દે. હું કેવું, નવરા કઈક કામ થઈ જાય, કરવું પડે ને. તો પછી પપ્પા ઈ તો સારું નરવાઈ રે, હાથના આંગળીઓની કસરત થાય. આમાં કસરત જ કરવી જોઈએ ને, ન કરવી પડે. અને આ લસણ કલાક આમ 3 વાગ્યાનું ચાલુ કર્યું છે, તો એટલી તુવેર ફોલાણી છે ને એટલું લસણ કપાણું. કારણ કે અમારે વર્લ્ડ પાછો વર્ષે આવે. 4 વાગી ગયા. 4 વાગ્યા હજી 4 માં 3 મિનિટ ની વાર છે. હા, કેટલી પૂળી લાવ્યા? 3 લાવ્યા છે ને તે 1 કપાઈ ગઈ છે, હજી 2 બાકી છે. તો કઈ નઈ, હાલો જોયા મિશન 3 વાગ્યા ચાલુ કર્યું, ક્યારે પૂરું થાય. પડી જાય ને હા તો પાકી પડી જાય. સાંજે ખાઈ લેવું ને પછી નિરાય પછી પૂરું થાય. 5:30 વાગી ગયા. પ્રિયાંશ ને આઈસ્ક્રીમ ખાવું તો આ પેપર બનાવી દીધું ને તો ઈ નોત ખાવું ને આઈસ્ક્રીમ વાળો છો.
હું કોને શરદી થઈ જાય પીયું હું અને અત્યારે મમ્મી 5:30 હજી પૂરું નથી થતા ક્યારે પૂરું થાય હા કેટલા પૂળા રહ્યા છે આ શેલો છે કેમ તુવેર કેટલી રહી મમ્મી એટલી દે હું લસણ સારું કરી દેવા માંડું ખાઈ હું બોલ નાખીશ ઓલું કરો તમે લસણ આવ એ તો જ ફટાફટ કટિંગ થઈ જાય તો જરીક ખારું કરું ને પછી જરીક કટિંગ કરવું વાર લાગે હારું હાલો હું તમને ચપ્પુ આપું ને તમે ફટાફટ હારું કરજો મને ફટાફટ હું ફોલવા વઘાર કરી નાખ્યો છે તેલ મૂકી આદુ લસણ મરચાની પેસ્ટ અને હિંગ નાખીને લીલું લસણ ને લીલા કાંદાનો વઘાર હવે જાશે લીલા કાંદા નાખ્યા છે ઓલરેડી ચેક અમે એવું છે ઇમરજન્સીમાં અહીંયા ફળ અને મમ્મી કાપતા હતા અને અહીંયા ઇમરજન્સીમાં તપેલામાં જતા હતા એટલે બધું ઇમરજન્સીમાં ચાલે છે તો કેવો રહ્યો આજનો દિવસ તમારો હેવી તમારે કેદી હેવી નો હોય હેવી જ હોય ફૂલ ફોર્મ જ હેવી હોય પણ ઈ એવી દિવસ હોય ને તેથી જ મને મજા આવે તેથી ખાલી દિવસ હોય તેથી મને મજા ન આવે તઈ તમે લૂઝ પડી જાય પણ આમ તાવ નો આવી ગયો એવું એમાં એવું થાય ફ્રી હોય ને એટલે શરીરનો થાકોડો ઓગળે થાક ઓગળે ને એટલે લૂઝ પડી જાય એના કરતા કામ હોય ને એટલે થાક હોય ને ખ્યાલ જ ન આવે કાલ પાછું સવારમાં 2 વાગે રાતે ઉઠવાનું કાલે પાછ 10 જણા છે બપોર સુધીમાં રેડી કરવાના છે બપોર પછી નહીં 10 વાગ્યા સુધીમાં બપોર પછી 2 જણા બપોર પછી 2 જણા પછી હું પુષ્પા જોવા જઈશ આ પુષ્પા આગળ ઝુકેગા નહીં સાલા કયો તો કરો તો એક વખત પછી પુષ્પા જોવાનું વેત રહેશે રાતે 2 વાગે ત્યાં તો તમે બેઠા જોવું હોય લે પછી ઊંઘ નો આવે ઈ બરાબર પછી ખબર ન પડે સ્ટોરી શું હતી એવું ના નહીં રાતે હું જઈશ કમુરતામાં જઈશ કમુરતા કાકા મોટામાં રાખો તમે હા ચાલ ઠીક છે ભાઈ તમે જોઈ આવ્યા હું પુષ્પા 2 પિક્ચર ના નહીં તમે કોઈ દિવસ ગયા છો પિક્ચર નહીં પુષ્પા નથી જોયું કોઈ એકઈ નથી જોઈ ગયો નથી જોયું એ સારું ટિકિટ ના પૈસા બસ હવે જાય તો હવે પુષ્પા જોવા હવે જાય તો એમાં શું હોય જો તમે ન જાણ પહેલી વખત જશો ને ત્યાં થોડુંક ઓછું ગમશે પછી એક વખત ખબર પડવા મળશે ને પછી બહુ મજા આવશે એમ ખબર પડે તમને પિક્ચરમાં પણ ઘણાઈને શોખ હોય ઘણાઈને ન હોય પડે પછી જાઓ બટર પોલિંગ પછી જાઓ મટન મીઠું નાખશું હવે સ્વાદ અનુસાર ડબ્બા ખાલી મરચું નાખી દઈએ આપણે ના રે એવું નથી હવે આ તુવેરના ઠોઠા તૈયાર થઈ ગયા છે સબ્જી રેડી થઈ ગઈ છે કાંદા કાપીને છાશ પાવ અને બધું જ જમવાનું તૈયાર થઈ ગયું છે અને કિચન પણ ક્લીન થઈ ગયું છે અને આ ફાઇનલી સેતુબેને આમ જો રેડી કરીને અને આરામ કર્યો બેસી જ ગયા હાંજ કેવી પડી બહુ લાંબી થઈ ગઈ બહુ લાંબી રાત ટૂંકી થઈ ગઈ છે દિવસ લાંબો થઈ દિવસ ટૂંકો છે ને રાત લાંબી શિયાળા ફૂસો ફઈને મને રાતે ઊંઘ પૂરી નથી થતી પણ અને દિવસ આમ લાંબો લાગે તો એના માટે રાત ટૂંકી છે દિવસ લાંબો છે બરાબર છે પણ હકીકતમાં તો રાત લાંબી હોય અને તો પણ ભગવાન પાસે અપોઇન્ટમેન્ટ લખાઈ લો આ કોરા પાવ આટો મીંડા સીન પ્રિયાંશ અને પ્રિયાંશ તો કોને ખબર હું ગુજતો હોય પાવમાં હવે આરામ ને હવે કઈ કામ નથી તો હજી ફેશિયલ ને વેક્સ કરવાનું છે એકને એ ના પડે કે આજ મારે આરામ કરવો છે ના કાલ પછી રેડી કરવાનું એવું છે તો કાલે સીધા રેડી કરશો ફેશિયલ કરીને ઓકે તો પેલા તો રૂપાળા કરવા જ પડે ને કાફોય તમે કોઈ તૈયાર થયા છો નહીં આ સેતુ કરી દે અમને હાઉસ બ્રિજેશભાઈ લગ્નમાં ત્યારે સેતુ તો ભાભી આમ જો કરી દેજો બ્રિજેશભાઈ લગ્નમાં આમ મસ્તી ના કોઈ દિન રેડી છે બધો શોખ ત્યાર પૂરો કરી લેજો તો હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણા વ્લોગ નો અહીંયા જ એન્ડ છે કાલે નવા વ્લોગ સાથે મળશું
નવા કન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, હર હર મહાદેવ, જય યોગેશ્વર. તમારે કેવું છે કઈ? કાલે તમે નહીં મળો ને? મળીશ ને બપોર મળીશ. બપોરે મળશે છે તો બેન, બપોર સુધી નહીં મળે કારણ કે એને ક્લાયન્ટ છે. તો બધાને બાય બાય પી કરતા આમ આમ હરખું કર. હું મેલો તડકે મેલો આવે. તડકે વેલી, તડકો નથી, અત્યારે ઠંડુ વાતાવરણ છે, ઠંડીમાં મેલો. ઠંડીમાં મેલો.